પેશન્સ વાળું કામ બહુ રેર કેસમાં થાય. જોઈએ હવે હમણાં ફ્રી પડું તારે કરે. અત્યારે હું તમને લોકોને ખાલી મારું રિયાનું ખાનું બતાવું. આ જો આ રિયાનું ખાનું અને આ મારું. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ શાંતિ ચાલુ કર્યો. સવારે મેળ ના પડે વ્લોગ બનાવવાનો. અત્યારે જો મમ્મી શેકો સમારે હવે બૂમો પાડે. એટલે સમારે કે હા નહીં ફોલાય તે કે તું હવે સમાર. હવે આપણાથી સમારે અઘરું પડે. આવું પેશન્સ વાળું કામ બહુ રેર કેસમાં થાય. જોઈએ હવે હમણાં ફ્રી પડું તારે કરે. આ જો આળસો ખાય. પણ એ તો ભાઈ કરી દે ને. તો હજુ તો આટલી બધી છે. પણ કોકને કહેવાનું, દાદીને કહેવાનું છે મારી ના. હા ફૂલી ના. આ જમવાનું શું બનાવવાનું છે ભાઈ આજે? ઓહો કેટલા ટાઈમ ભાઈ ખીચડી. કાલે બહારનું ખાધું, આજે ખીચડી. કાલ નવું કંઈક બનશે એવું લાગી રહ્યું છે. બનાય હજુ તો મારે શું કહેવાય, આજે કબાટ ખાલી કરવું મારું. દિવાળીમાં મેં નહીં કર્યું અને આને કંઈ ગંગારું નહીં કબાટ ખાલી કરવાનું. એટલે આજે મારે કબાટ ખાલી કરવું પડશે. બહુ ભરાઈ ગયું. ઘેર જ હતો ભાઈ. તારું કબાટ ખાલી કર્યું? તાર ઘેર હતો? હા શું કરવાના? ક્લીન. તારું કબાટ કોને કરી આપે તું? બોલ. તો પછી તારું કરવાનું તું ત્યારે ઘેર નતો, મારું કરવાનું તું ત્યારે તો તું ઘેર જ હતો. હવે જા એનું કરવામાં હું ઘેર, મારું ના હો. એટલે આજે મારે હવે કરવું પડશે. એટલે જ બાકી હતું. ખાનામાં જગ્યા જ નહીં કશું મૂકવાની. મારે આટલું ખાનું છે. તારા બધા કુર્તા ને પેલા બેગમાં જવા દે. હા એ તો પછી એ જ કરવું પડશે ને. જગ્યા નહીં હવે કશી. તમને બતાવો ખાલી મારી જગ્યા કેટલી, એની જગ્યા કેટલી છે. મારે આટલી જગ્યા છે, આટલામાં બધું મેનેજ કરવાનું, કશું માતું નહીં. અત્યારે એક પાર્સલ આવ્યું છે ઘરે. હવે ખોલું. તિથુન નામનું છે. હવે શું છે ખબર નહીં. એને ખબર, એ ઘેર નહીં હતા. વાગે નહીં લ્યા. બેગ ના હા પ્રોડક્ટ્સ છે. હા શેમ્પુ ને બધું લાગે. ઓહો પિલગ્રીમ. એટલે આ તો બધું શેમ્પુ ને અલ્યા ફેંકું શું એટલે આ બધું શું લે? કન્ડિશનર. હા એ કહેતો તો મંગાવવાનું. લઈ લઈશું આપણે એકાદું. અલ્યા હા બે હરખું જ લાગે. હેરફોલ વાળું છે અને સ્મૂથનિંગ વાળું છે. અલગ અલગ છે. એટલે બધું અલગ અલગ. તારે તો યુઝ નહીં કરવાનું. ના આપણા બેગ લઈ લઈશું. ટ્રાવેલિંગ માટે આ બેગ મજા આવે. ખોલું નહીં ખોલું? મમ્મી હા ખોલું છું. હા ટાઈમ ટુ રિવીલ. સારું બેગ છે. ચાલો ટ્રાવેલિંગ માટે નહોતું આવું. તો માર તો હાથમાં કદી આવી જ નહીં કશું આવું. બ્લેક મારા હાથમાં કદી નહીં આવ્યું આ બધું. તું તારામાં મૂકતી હતી. મારું તો શું કરવાનું? મારું વસ્તુ મૂકવા માટે. એટલે તીથુને ચાલે, મારે ચાલે. આ કંઈક અલગ આઈટમ લાગે. શું અંદર ખબર નહીં. પેક કરીને અલગથી આવી. અલ્યા વાગે નહીં. હા એ કહેતો તો અમુક કંઈક ફ્રી પ્રોડક્ટ્સ આવવાની છે. તો આ સેમ્પલ જેવું નાનું હશે કશુંક. જો કહું ને તો આવો છે. ફેસ ક્રીમ ને એવું છે. શેમ્પુ ને એવું બધું જ છે. હેર માસ્ક ને બધું પણ અલગ હશે. અલગ જ છે કંઈક. આનું નવું કંઈક કાઢ્યું હશે. મમ્મી લગાવતું હશે. કીધું કે મારા આ પહેલા કે બધું ખોલીને મૂકી દીધું કે. હા તીથું મારે કઈક વસ્તુ આવે ને તો પેલા ખોલીને જોઈ લે. હા એને ખોલીને જોવા મને એવું શાંતિથી એકલું બેન અલગથી ખોલવા જોવો. અત્યારે હું તમને લોકોને ખાલી મારું રિયાનું ખાનું બતાવું. આ જો આ રિયાનું ખાનું અને આ મારું. રિયાનો જે બે ભાગ છે એમાંથી એક ભાગ જેટલું એ નહીં ખાનું મારું. એટલે કાઠું તો પડવું જ છે. બધું સાફ સફાઈ ને બધું કંટાળો આવશે પહેલાં તો. એ કેટલી વાર લાગશે એમાં ખાનું સાફ કરવામાં? કરવાનું શું? કેમ પ્રશ્ન શું પૂછે?
મારે એટલે ચમ મેં તારું નતું કરાવડાવ્યું જાઉં ને તો કે મમ્મી લેતા જજો મને કે તે કીધું અમે તો સાફ તો કરીએ ખાલી કઢાઈ દે ભાઈ આમાં કેવું ના હા હાર તો પછી બોલતી રહી હું ગમે તેમ મૂકું બરાબર છે પણ હું ગમે ત્યાં મૂકું ને તો કે આવી રીતે નહીં મૂકવાનું આવી રીતે મૂકવાનું ખાંચા ખૂંચી તો નીકળશે જ નહીં. અત્યારે હું જાઉં છું બોક્સ ક્રિકેટ રમવા માટે. ઘરે ખાનું ને એ બધું ગોઠવી કાઢ્યું છે, જમવાનું જમી લીધું. જે પેલા મંગળવારે જીના જો રમવાનું હતું ને એમના જોડે અત્યારે જવું છું. જે બધા ભાઈબંધો અમે પહેલાં રેગ્યુલર રમતા હતા દર ગુરુવાર કે શુક્રવાર એનામાં ફિક્સ હતું 2માંથી 1 દિવસમાં. એટલે હવે આ ગુરુવારથી વિચાર છે કન્ટિન્યુ કરવાનું, કેમ કે નવરાત્રિ વખતેથી બધું બંધ કર્યું હતું જે ગ્રુપ અમે રેગ્યુલર રમતા હતા. એટલે હવે ચાલુ કરવાનો વિચાર છે, કેમ કે હવે બધા ફ્રી પડ્યા મેરેજમાંથી બધાને હવે રાહત મળી જેવું કહેવાય. એટલે હવે ચાલુ કરશું આ ગુરુવારથી, એવો પ્લાન છે અમારો. અત્યારે તો જો બોક્સ ક્રિકેટ આવી ગયું. અરે વિડીયો ચાલુ છે બતાવ. હું મેચ રમીને ઘરે આવી ગયો છું અને અત્યારે 2 વાગ્યા. તો એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.